આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો મયુરભાઈ ચૌહાણનો છે જે રાજકોટના છે અને ખૂબ શેર કરો જેથી કરીને એને જીવનસાથી મળી જાય. અને આજે સાંજે જે આપણે બેનનો વિડીયો મૂકેલો હતો એ વિડીયો હવે આપણે આવતીકાલે 10 વાગે મૂકી રહ્યા છીએ. 35 વર્ષના બેન છે, એને એક બાબો છે અને વ્યવસ્થિત બેન છે, તો એને પણ યોગ્ય જીવનસાથી મળી જાય એટલા માટે આવતીકાલનો 10 વાગ્યાનો વિડીયો જોજો અને એને ખૂબ શેર કરજો. અને એ વિડીયો મૂક્યા પછી જે કોઈને એ બેન સાથે વાત કરી હોય એણે મારી સાથે વોટ્સએપમાં મેસેજ કરવો પડશે અને એમાં પોતાનું નામ, ગામ અને ઉંમર અને ધંધો લખશે એટલે હું સામેથી એને કોલ કરીશ. તો જે કોઈ બહેનોનો વિડીયો આપણે મળીએ ત્યારે બધા ખાસ ધ્યાન રાખે કે વોટ્સએપમાં મેસેજ કરે જેથી કરીને હું સામેથી એમને કોલ કરીશ. તો આ વિડીયોને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, એ મારું મારું ભાઈ બોલે. એ હું રાજકોટ મને એક નંબર આપ્યો છે અમારા મિત્ર છે એટલે એ કે લગ્ન માટે એ કે એને ભાઈને કહેવાનું છે. અવાજ એનો આવે છે? હવે કંપનીમાં અવાજ આવે છે. હા, બહાર વહી આવવાનું કા પછી નિરાતે રિંગ કરજો. ના બહાર આવતો છે. બોલો ને, હવે આવે છે અવાજ? હા બસ હવે અવાજ ક્લિયર આવ્યો. હા બોલો, શું હતું તો? એ મારે લગ્ન માટે તમને વાત કરી હતી. કોના લગ્ન કરવા છે? મારા આપણે યુટ્યુબમાં મેળવ્યું છે? હે, યુટ્યુબમાં મૂકવું છે? યુટ્યુબમાં હા વાંધો નહીં, મૂકી ગયો. આ તમારો વોટ્સએપ નંબર? હા, મારો વોટ્સએપ નંબર છે. હા હલો, બોલો તો નંબર શું હતું? 94 28 65 31. ના, 28 65 31. 28. હા, 28 65 31. 65 31. હા. હાલો. હા, એક મિનિટ ચાલુ રાખો. એ હા. તમારું હે, મારું નામ મયુરભાઈ પ્રવીણભાઈ ચૌહાણ. મયુરભાઈ પ્રવીણભાઈ ચૌહાણ. રહેવાનું ક્યાં તમારું? રહેવાનું રાજકોટમાં ગોપાલ પાર્ક. પોતાના મકાન છે? હા, ઘરના મકાન છે પોતાના. કામ શું કરો છો? અમે કામમાં અત્યારે કંપનીમાં જોબ કરું છું. કેટલો પગાર આપે? 25-30 હજાર રૂપિયા પગાર છે. 25 કે 30? હા, 30 હજાર પગાર છે. કાયમી છો? હે, કાયમી છો? કાયમી? હા, કાયમી. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મારા મમ્મી છે, 2 બેબી છે અને એક બાબો છે. તમારા પોતાના? હા, મારા પોતાના. તમારા આગલા ઘરને ક્યાં ગયા? આગલા ઘરના ઓફ થઈ ગયા. શ્વાસની તકલીફ હતી ને. હા, શ્વાસની તકલીફ હતી ને હા,
એટલે ઓફ થઈ ગયા. ક્યારે ગુજરી ગયો? વર્ષ દિવસ ઉપર થઈ ગયું. બે બેબી છે એમ ને? હા, 2 બેબી છે. બે બેબી અને એક બાબુ. અને અત્યારે મારો બાયોડેટા છે તો તમારે મૂકવું હોય તો ના મૂકી શકું એમ. તમારો આઉટસેટ નંબર આ હોય તો. કાંઈ વાંધો નહીં. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 41. 41? 84 છે. 41 વર્ષ? હા. તમારા મોટા દીકરાની ઉંમર કેટલી છે? ના, મોટી દીકરી છે. એની ઉંમર કેટલી છે? એની છે 18. 4 વર્ષ. હા. એ શું કરે છે? અત્યારે ઈ ઘરે છે. અત્યારે ઈ ઘરે છે એટલે ઈ કોલેજમાં હજી ચાલુ છે કોલેજની. કોલેજ કરે છે એમ ને? હા હા. બરાબર. અને બીજી બેબી? બીજી બેબી બાબો છે 5મું ભણે છે. અને ઓલે નાની બેબી છે એ હજી 10માની પરીક્ષા દીધી. વાહનમાં શું છે? વાહનમાં તો મારી પાસે અત્યારે રિક્ષા છે. પાર્ટ ટાઈમમાં રિક્ષા હલાવું છું. હે? અને 12 કલાક છે ને, 12 કલાક મારે કંપનીમાં જોબ હોય. બરાબર. મકાનમાં શું છે પછી? મકાનમાં બજેટ. સગવડ શું છે? મકાનમાં સગવડ 2 રૂમ છે ને નીચે રૂમ છે, ઉપર નીચે છે. ઘરના મકાન છે. કોઈ જાતનું વ્યસન નથી. ફાધર છે? ના, ફાધર ઓફ થઈ ગયા છે. બરાબર. ખાલી મારા મમ્મી છે. એની ઉંમર કેટલી? ઉંમર 65 છે. 65 ઉપર છે એની ઉંમર તો. ભાઈઓ છે? ભાઈઓ 2 છે. એક નાનો ભાઈ છે ને એક મોટા ભાઈ છે. એને પેરેલિસિસ છે. એટલે ઘરમાં કોઈ છે ને એથી મારાથી અલગ રહે છે. ઘરમાં તો અમે ખાલી 5 સભ્ય છીએ. બરાબર. આ તો મારું પોતાનું સ્વતંત્ર. કઈ જ્ઞાતિમાંથી છો? અમે કાળડિયા રાજપૂત છીએ. મારું મૂળ ગામ સુલતાનપુર. છે. અચ્છા. હવે કઈ જ્ઞાતિમાં કરવું છે? જો અમારી જ્ઞાતિમાં મળે તો વધુ સારું. અન્ય જ્ઞાતિમાં મળે તો પણ જો સારું પાત્ર હોય આપણે દીકરાને એને સાચવી લઈએ એટલે બરોબર એમ. કોઈ પણ જ્ઞાતિ અલગ છે? જો એમાં બીજા સારું પાત્ર હોવું જોઈએ. અમારી જ્ઞાતિ હોય તો વધુ સારું એમ. બરાબર. સમજી શકે એવું પાત્ર હોય બીજી જ્ઞાતિમાં તો ચાલે એમ. પણ અમારું જ્ઞાતિ હોય તો વધુ સારું એમ. રાજપૂત જ્ઞાતિમાં હોય તો એમ. તમારો ફોટો મોકલી દો, આપણે યુટ્યુબમાં મેળ દઉં. એટલે યુટ્યુબમાં એટલે મારો આમાં મોકલવાનો આ નંબર ઉપર? આ નંબર ઉપર મોકલ્યા તો. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો